હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં કંપનીના પાપે ખેડૂતોના માથે સર્જાય છે ઘાત। ભાવનગરના મહુવાના તલગાજડાના ખેડૂતો આજકાલ ખાનગી કંપનીના પાપે મુશ્કેલીમાં મુકાયા છે। તલગાજરડા ગામના ખેડૂતોનો આરોપ છે કે ગામની સીમમાં આવેલી કંપનીમાંથી દૂષિત પાણી ગામની નદીમાં છોડાઈ રહ્યું છે, જેને પગલે કુદરતી જળસ્ત્રોત દૂષિત થઈ રહ્યો છે, સાથે ભૂગર્ભ જળ પણ દૂષિત થયા છે। ગ્રામજનોનો દાવો છે કે ભૂગર્ભ જળ દૂષિત થતાં હવે ઘરે ઘરે નળમાં પણ દૂષિત પાણી આવી ગયું છે અને ગામમાં રોગચાળાનો ભય સર્જાયો છે। હવે મારા ખેતરની સામે આ બે કારખાના ડુંગળીના બનેલા છે, એનું વધારાનું પાણી બહાર કાઢવામાં આવે છે। તો અમારા બધાય કૂવાની અંદર એનું સાર્સિંગ થઈ ગયું છે અત્યારે, અને એનું પાણી આગળ જાય છે તો ત્યાં પંચાયતનો કૂવો છે, તો એમાંથી પાણી બધે ગામમાં નળ કનેક્શન છે, તો ઘરે ઘરે આ પાણી ડુંગળીનું પાણી અત્યારે ઘરે હોત આવે છે। તો અમારી એવી માંગણી છે કે આ પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે। આ પાણી આ નદીમાં છોડવામાં આવે છે બે કારખાનાના, ને ગામમાં ઠેઠ પોગી રહ્યું છે પાણી, ને અમારે નદી ઓટવી હોય તો અમારા પગ ફાટી જાય છે। તો એવું નથી કે કંપનીઓના કારસ્તાન અંગે કોઈ ફરિયાદ નથી કરાઈ। ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી માંડીને સ્થાનિક કક્ષાએ અધિકારીઓની રજૂઆત કરી છે, જો કે તલગાજરડાના ગામના લોકોની રજૂઆત પર તંત્રને કોઈ કાર્યવાહી કરી જ નથી। જે એનું વેસ્ટ પાણી, ટૂંકમાં જે ડુંગળીનું કેમિકલયુક્ત પાણી લોકો કાઢે છે, અમારા તલગાજડા ગામના જે ખેડૂતોના કૂવા છે એ પાણી એમાં ચાર્જ થઈ ગયેલ છે, અને આ નદી ક્ષેત્ર તરેડથી માંડી અને તલગાજડા સુધી જાય છે। તો અમારા તલગાજડાની અંદર જો આ પાણી આવી રહ્યું છે તો ગામ લોકોને ટૂંકમાં રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। તો આ તરફ કંપનીની આડુડાઈ તો બીજી તરફ સ્થાનિક તંત્ર મુખ પ્રેક્ષક બની રહેતા તલગાજરડાના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ત્યારે આશા રાખે કે તંત્ર ગ્રામજનોની રજૂઆત પર ધ્યાન આપે અને પ્રશ્નનો ઉકેલ લાવે।